નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના, કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થતા ગમગીની છવાઈ। પોરબંદર પાલિકાની બોડીએ જતા જતા શહેરીજનો પર ચલાવી કાતર, ખુલ્લી જગ્યાના ભાવો ડબલ કરી દેતા નાગરિકોમાં રોષ। પોરબંદરના ધરમપુર નજીક કાર અકસ્માત સર્જાયો, ભાવિ દંપતી સહિત 5 ઘાયલ થતા સારવારમાં ખસેડાયા। ઉપલેટાના પ્રાસલા ખાતે રાષ્ટ્રકથાનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી અને સેનાના વડાઓની પણ ખાસ ઉપસ્થિતિ। પોરબંદરના એરપોર્ટ રનવે પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી, જેમાં કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા, જેમાં 2 પાયલટ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે। તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર એરપોર્ટના રનવે પર આજે બપોરના 12 વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું। તે દરમિયાન તે એકાએક ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો, જે આસપાસના વિસ્તાર સુધી સંભળાયો હતો। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે પાયલોટ સહિતના 3 જવાનો કે જેમાં સુધીર કુમાર યાદવ, મનોજ કુમાર અને સૌરભનો સમાવેશ થાય છે, તેઓ શહીદ થયા હતા। હેલિકોપ્ટર ક્રેશ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જવાનોના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જો કે બાદમાં પેનલ પીએમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ બનાવને લઈ અને સુરક્ષા એજન્સીમાં ભારે ગમગીની જોવા મળી હતી। પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં પ્રાથમિક વિગત આપતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડની રૂટીન કામગીરીના ભાગરૂપે હેલિકોપ્ટરે ઉડાન ભરી અને પરત ફરી રહ્યું હતું। તે દરમિયાન બપોરના 12:10 ક્રેશ થવાની ઘટના બની હતી। આ બનાવને લઈ અને વધુ તપાસ ચાલી રહી છે। आज गुजरात कोस्ट गार्ड का हेलीकॉप्टर क्रैश हुआ है, कितने टाइम घंटे बजे एयरपोर्ट बनी है? पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की भावसिंह हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था, उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है। અહીંયા કોસ્ટગાર્ડનું પ્લેન છે, લેન્ડિંગ થતી વખતે ક્રેશ થઈ ગયું એવું લાગે છે અને ખૂબ જ દુઃખદ ઘટના અને હૃદય ધરાવક ઘટના છે। 3 છે ડેથ થઈ ગયા છે, એકની બોડી તો ખૂબ ખરાબ હાલતમાં જોઈ છે, આપણે પોતે જોઈ ને હચમચી જઈ એવી દુઃખદ ઘટના બની છે। પરમ કૃપાળુ પરમાત્મા છે એ એમના આત્માને શાંતિ આપે અને એના જે પરિવારજનો છે એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। કોસ્ટગાર્ડ પરિવારને પણ પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। ભવિષ્યમાં પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવા હાદસાઓ ન બને। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા તેમના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પણ તાત્કાલિક આ સમાચાર મળતા સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા અને આ ઘટના બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમજ આ દુઃખની ઘડીમાં
પરિવારજનોને સાંત્વના આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના મેદાન અને પ્લોટના ભાડા બમણા કરી દેવામાં આવ્યા છે, જેને લઈ અને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદર નગરપાલિકા હતી ત્યારે ગત તારીખ 25/10ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 31 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઠરાવોમાં નગરપાલિકા હસ્તકના ચોપાટી પાર્ટી પ્લોટ, ઓશિયોની ગ્રાઉન્ડ અને ચોપાટી પાર્કિંગ ગ્રાઉન્ડ સહિતના ખુલ્લા પ્લોટ કે ગ્રાઉન્ડની જગ્યાઓના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને નવા ભાડાનો દર તારીખ 1/1/25થી અમલવારી કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તે સમયે ભાડામાં કેટલો વધારો થશે તે અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. ત્યારે હવે ભાડાના દર જાહેર કરાયા છે, જે મુજબ ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટ કે જ્યાં કોઈ પણ સુવિધા નથી, શૌચાલય બિસ્માર હાલતમાં છે, દરવાજા પણ તૂટી ગયા છે અને ઠેર ઠેર ગંદકી છે. તેના અગાઉ એક દિવસના ₹15,000 ભાડું હતું, જે હવે સીધું 25,000 કરાયું છે અને જન્માષ્ટમી દરમિયાન આનંદ મેળામાં તો 15 દિવસ માટે દરરોજના 40,000 અને નવરાત્રિમાં 10 દિવસમાં પણ દરરોજના 40,000 જાહેર કરાયું છે. એ સિવાય ઓશિયોનિક વાળું મેદાન કે જેનું અગાઉ એક દિવસના 8,000 હતા, જે સીધા 15,000 કરાયા છે અને નવરાત્રી કે ફૂડ ઝોન માટે એક દિવસના 25,000 કરાયા છે. જ્યારે હાથીવાળું મેદાન કે જે જન્માષ્ટમી દરમિયાન ફૂડ ઝોન માટે પ્રતિ દિવસ 20,000 હતા, તેના 30,000 કરાયા છે. એ સિવાય ચોપાટી પાર્કિંગની જગ્યાનો ભાવ અત્યાર સુધી નક્કી ન હતો. તે જન્માષ્ટમી દરમિયાન 8 દિવસ માટે આપવા માટે ₹20,000 દૈનિક નિયત કરાયું છે. પાથરણાવાળાની સિઝનલ પાવતીના દૈનિક ₹15 હતા, તેના સીધા ₹50 કરાયા છે અને જર્જરિત ટાઉન હોલના દૈનિક ₹1,500 હતા, તેના પણ સીધા ₹5,000 કરાયા છે અને ખુરશી રાખી નાસ્તાનું વેચાણ કરતા લારી ધારકોના માસિક ₹650 હતા, તેના પણ માસિક ₹1,000 કરાયા છે. આમ તમામ ભાવોમાં કમરતોડ વધારો થયો છે, જેને લઈ અને શહેરીજનોમાં રોષ જોવા મળે છે. ભાવમાં કમરતોડ વધારો કરનાર પાલિકાની બોડીનું તો વિસર્જન થઈ ગયું છે. ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર તેમાં ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના પાણી પ્રોજેક્ટનો સમગ્ર દરિયાકાંઠામાં જ નહીં પરંતુ ખુદ જેતપુરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડાઇંગ એસોસિએશન લુલા બચાવમાં ઉતર્યું છે, જેમાં પાણી ફિલ્ટર કરી અને પાણી દરિયામાં ઠાલવવાની હાસ્યાસ્પદ વાતો તેઓ કરી રહ્યા છે. જેતપુરના કારખાનાઓના ગંદા પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો રાજ્ય સરકારનો ₹700 કરોડથી પણ વધુની રકમનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ માછીમાર સમાજ અને સેવ પોરબંદર સી કમિટી વિરોધ માટે લડી લેવાના મૂડમાં જ છે. દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાઈ વનસ્પતિઓનું નિકંદન કાઢી નાખનાર આ પ્રોજેક્ટને ભાજપ સરકારે મંજૂરી આપતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. તેમ છતાં આ પ્રોજેક્ટ બંધ કરવા મામલે સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે જેતપુરમાંથી પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. નિલેશ પંડ્યા, જેતપુર. નિલેશભાઈ, આજે ઔદ્યોગિક પાણી છે તે પોરબંદર છોડવાની વાત છે. હાલ તો આજે આખી પરિસ્થિતિ છે તેનાથી વાકેફ તો શું કહેતા? જેતપુરના પ્રદૂષણથી આ ભારતભરમાં એવું કયું શહેર હશે કે જે વાકેફ નહીં હોય? એવો કયો વ્યક્તિ હશે ગુજરાતમાં કે જે વાકેફ નહીં હોય? જેતપુર એટલે પ્રદૂષણ અને પ્રદૂષણ એટલે જેતપુર. આ બંને એકબીજાના પર્યાયવાચી બની ગયા છે અને તંત્ર પણ એકદમ નિંભર બની ગયું છે. ગુજરાત સરકાર પણ જાણે છે સારી રીતે કે જેતપુર એટલે પ્રદૂષણ અને પ્રદૂષણ એટલે જેતપુર, પરંતુ ગુજરાત સરકાર પણ ઉદાસીન છે. પ્રદૂષણ બોર્ડ છે જેતપુરની અંદર, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, એની ઓફિસ છે, કચેરી છે, અધિકારીઓ છે, પરંતુ એ પણ આંખો બંધ કરીને આ તમાશો જોઈ રહી છે. બહેરા કાને અમારી વાત પહોંચતી નથી. ઘણી બધી વખત ટીવીમાં ઇન્ટરવ્યુ અમે આપ્યા છે, ઘણા બધા ટીવી ચેનલો વાળાને કહ્યું છે કે તમે આવો ભાદર નદીના પટ ઉપર. સાહેબ, શાસ્ત્રોમાં કહેવાય છે કે ગંગા, યમુના, સરસ્વતી, જલ, કાવેરી, નર્મદા, સિંધુ, સરયુ, ગોદાવરી, ભદ્રાવતી, આ મારી ભદ્રાવતીને દૂષિત કરવાનું, ઝેરી કરવાનું પાપ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને કારખાનેદારોએ કર્યું છે. પ્રકૃતિ સાથે છેડા કરી અને માછીમાર સમાજના વ્યવસાયને પણ હાનિ પહોંચાડનાર હીન પ્રયાસો થઈ રહ્યા છે.
છતાં આ પ્રોજેક્ટને લઈ અને એસોસિએશનના અગ્રણીઓ લૂલો બચાવ કરવા નીકળ્યા છે. આટલું જ નહીં, પરંતુ મીડિયાને આપતા ઇન્ટરવ્યુમાં પણ જણાવી રહ્યા છે કે પાણી ફિલ્ટર થશે, પાણી ઊંડા દરિયામાં નાખશે અને પોલ્યુશન નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ચેક કરશે. સાંભળો એના જ મોઢેથી. જયંતિભાઈ, જે રીતે જેતપુરથી પોરબંદર ચિકાસા સુધી બંદર લાઇનમાં જે પાઇપલાઇન નાખવાની છે એનો અત્યારે પોરબંદરમાં વિરોધ થઈ રહ્યો છે. આનું મૂળ કારણ શું? આ યોજના કઈ છે અને કેવી રીતે આ યોજનાનું છે તે કરવાના છો? આ જે યોજના છે એનું નામ ડીપ સી યોજના કહેવાય. જે દરિયાની અંદર ઊંડા દરિયામાં પાણી નાખવાનું હોય. ડીપ સી યોજના સરકારે મંજૂર કરેલી છે અને આ યોજના 700 કરોડને ખર્ચે થવાની છે. આ યોજનામાં અમારે 20% પૈસા ભોગવવાના છે, નહીં કે ખાલી સરકાર કરે છે, પણ બધું આયોજન આનું સરકાર કરે છે. આ યોજના એવી રીતના છે કે જેતપુરનું જે 1500 યુનિટ કારખાના છે એનું પાણી અત્યારે જે રીતે ટ્રીટમેન્ટ થાય છે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધા ચાલુ રહેવાના છે. ટ્રીટેડ પાણી એની અંદર નાખવાનું હોય છે, નહીં કે સીધો જેતપુરનો કદડો ઠાલવી દેવાનો છે કે એવી કોઈ વાત છે નહીં. બીજી વાત રહી એવી કે ભાઈ જેતપુરનો આમ બધે મેસેજમાં સમાચારમાં અને પેપરમાં આવતું હોય કે જેતપુરનો પોલ્યુશનનો કદડો બધે આમ દરિયામાં નાખવાનો. નહીં, એવું નથી. હકીકતમાં અહીંયા અમારા 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એ ચાલુ રહેવાના છે અને ઊંડે દરિયામાં નાખવાની છે. અહીંથી જેતપુરથી ચાલુ કરી અને પહેલાં આરબ ટીમડી જશે, ત્યાં ભાટગામનું જેતપુરનું પાણી મિક્સ થશે, ત્યાંથી પછી દરિયાકાંઠે જશે, નવી બંદર જશે, ત્યાં એક પાછો સંપ બનાવવાનો છે. એવું નથી કે સીધું પાણી નાખી દેવાનું. ત્યાં સંપ બનશે, ત્યાં અધિકારી રહેશે, ત્યાં પોલ્યુશનના અધિકારી ડેઈલી અમારું પાણી ચેક કરશે. જો જરા કંઈ પાણી ખરાબ આવશે તો અમારો પ્લાન્ટ બંધ કરાવી દે. સાંભળ્યું ને દર્શક મિત્રો, એસોસિએશનના અગ્રણી એવું જણાવે છે કે અત્યારે જે રીતે ફિલ્ટર થાય છે તેવી જ રીતે પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવશે. અત્યારે એટલે સમજી ગયા ને મિત્રો કે અત્યારે કેવી રીતે થાય છે. અરે જયંતિભાઈ, અત્યારે ખરેખર ફિલ્ટર થયું હોત તો ભાદર નદીમાં પ્રદૂષણની વર્ષોથી ફરિયાદ છે તે હોત ખરી. એનો મતલબ એમ કરી શકાય કે જેમ અત્યારે ફિલ્ટરના નામે લોકોને છેતરાય છે તેમજ આ પ્રોજેક્ટમાં છેતરશે. અને પાછા જયંતિભાઈ એમ કહે છે કે પોલ્યુશન વિભાગના અધિકારીઓ ચેક કરશે. અરે જયંતિભાઈ, અત્યારે એ જ અધિકારીઓ પાણી ચેક કરતા હોવાના દાવા કરાય છે, પરંતુ વર્ષોથી આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. એ વિભાગ જ ચેક કરશે તો ઉખાડી શું લેશે તેવા સવાલો દરિયાકાંઠા વિસ્તારના લોકો ઉઠાવી રહ્યા છે. આમ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને જો ખરેખર ગંદુ પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવાના હોય તો આવડો મોટો ખર્ચ કરી અને આવડું નુકસાન શા માટે ભોગવવું? ફિલ્ટર થયેલું પાણી તમારા એસોસિએશનના હોદ્દેદારોના ઘરે, કારખાનેદારોના ઘરે અને આ પ્રોજેક્ટની જે ફેવર કરે છે એવા રાજકારણીઓના ઘરે તથા જીપીસીબીની આ અધિકારીઓના ઘરે મોકલાવો, જેથી એ લોકોને આ પાણી ઉપયોગી બની શકે. આ વાત અમે નથી કહેતા, પરંતુ સ્થાનિક લોકો જ કહી રહ્યા છે. સાંભળો એના મોઢેથી. જેતપુરથી પોરબંદરની ડીપ સી યોજના, જે જેતપુરનું પ્રદૂષિત પાણીનો જે કચરો છે એ દરિયામાં ઠાલવવા માટેનું જે કારસ્તાન ચાલી રહ્યું છે, જે ખેડૂત વિરોધી હતું, જે અત્યારે હવે દરિયાને અંદર ઠાલવીને આ ગુજરાત વિરોધી પણ છે. એટલા માટે કે જેતપુરના સાડી ઉદ્યોગનું પાણી જે સીઈટીપીમાં શુદ્ધિકરણ માટે જતું હતું અને જે નાટક થતું હતું અને જે બધું જ કેમિકલ ભાદરની અંદર, ઉબેણની અંદર અને ઓજત નદીની અંદર જે ઠાલવવામાં આવતું હતું અને નાટક હતું કે શુદ્ધકરણ છે, અને હવે એવું નાટક કરી રહ્યા છે કે આ પાણી શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવાનું છે. જો અહીંયા શુદ્ધ કરી અને આ નદીઓમાં નથી ઠાલવી શક્યા, એ લોકો એમ કહે છે કે અમે શુદ્ધ કરીને દરિયામાં ઠાલવશું. એટલે દર વખતે છટકબારી કરીને આવા નવા નાટકો લાવીને ખેડૂતોને, આમ જનતાને અને ગુજરાતને તમામ પ્રજાને ઠગી રહી છે આ એવી યોજનાઓ. આ જેતપુર સાડી ઉદ્યોગ, સાડી એસોસિએશન, જેતપુર ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર જે છાસવારે આવા જે પ્રદૂષણ માફિયાઓને બચાવવા માટે નવા કારસ્તાનો લાવી અને ગુજરાતની પ્રજા ઉપર ફરીથી એક આરોગ્યનું સૌથી મોટું જોખમ ઊભું કરી રહી છે. કારણ કે આ 3 નદીઓને બરબાદ કર્યા પછી હવે ગુજરાતની
દરિયાને પણ બરબાદ કરે છે. રસ્તામાં જ્યારે પાઇપલાઇન લીકેજ થશે ત્યારે ખેડૂતોના ખેતર બંજર પાછા બનશે, એટલે વિસ્તાર વધારી રહ્યા છે. આ પ્રદૂષણનો જે વિસ્તાર છે એકદમ સતત ને સતત ગુજરાતની ઉપર એક આફત સ્વરૂપે આ લોકો લાવી રહ્યા છે. આનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ યોજના કરવા કરતાં પાણી શુદ્ધ કરી અને જો શુદ્ધ થતું જ હોય તો આ જે પ્રદૂષણ માફિયાઓ છે, જે કારખાનેદારો છે, એમની ઘેરે લઈ જાય. જે જેતપુરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના ઘરે ને એમના સગાવાલાઓને આ પાણી પીવડાવે. આ જે એસોસિએશન અને આ જે જીપીસીબી જે એમ કહે છે કે પાણી શુદ્ધ છે, તો એ પાણી જીપીસીબીના અધિકારીઓ પણ એમની ઘેરે લઈ જાય. અમારે ખેડૂતોને કે સાગર ખેડૂતોને આ પાણી જોઈતું નથી. આનો સખત અને સદંતર વિરોધ કરીએ છીએ. પાણી શુદ્ધ કરો, અમને ન મારો. દુનિયાના અનેક દેશોમાં દરિયાનું પાણી ફિલ્ટર કરી ઉપયોગમાં લેવાય છે, પરંતુ ભારતમાં જેતપુરના અતિ બુદ્ધિશાળી કારખાનેદારો અને એનાથી પણ અતિ બુદ્ધિશાળી કેટલાક નેતાઓ આ પ્રોજેક્ટ મારફતે ગંદુ પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવવાની વાતો કરે છે. આવો તો વિશ્વમાં માત્ર એક આપણો જ દેશ હશે કે જ્યાં પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવવાની વાતો થાય છે. જયંતિભાઈ એસોસિએશન વતી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ફિલ્ટર કરેલા પાણી ક્યાંય દરિયામાં ઠાલવાતા નથી, માત્ર ફિલ્ટરની વાતો થાય છે. હાલ પણ 3 ફિલ્ટર પ્લાન્ટ છે જેતપુરમાં અને તેમાં ગંદુ પાણી ફિલ્ટર થયું હોવાના ગાણા ગવાય છે, પરંતુ વાસ્તવિકતા લોકોને ખ્યાલ જ છે તેવું જેતપુર વાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ મામલે હજુ કેટલો અને કેવો વિરોધ થાય તે તો જોવું રહ્યું. વિમલ સોંદરવા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1.5 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના બની હતી, જેમાં જામનગરના શખ્સને કોર્ટે 10 વર્ષ તથા અપહરણમાં મદદગારી કરનાર શખ્સને કોર્ટે 3 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. જામનગર રહેતો સમીર ભરતભાઈ મારું નામનો શખ્સ 1.5 વર્ષ પૂર્વે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને અનિલ ધીરુભાઈ અગેશાણિયાની મોટરસાયકલમાં બંનેએ પોરબંદર આવી સગીરાનું અપહરણ કર્યું હતું અને જામનગર સમીરના ઘરે લઈ જઈ ત્યાં સમીરે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, જે અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે.એ. પઠાણની કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવા દ્વારા 48 દસ્તાવેજી પુરાવાઓ તથા 11 શોહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને સમીરને 10 વર્ષની સખત કેદની સજા તથા અનિલને 3 વર્ષની સખત કેદની સજા તેમજ ₹16,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામ નજીક એક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ભાવિ દંપતી સહિત 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં રહેતા ભાવિન નિલેશ જોશી, રાહુલ જયપ્રકાશ જોશી, ઉત્સવ વિનોદ વાજા, ખુશાલી જયસુખ વાજા અને વિશાલ ધનસુખ વાજા સહિતના 5 સભ્યો પ્રીવેડિંગ માટે ઘુમલી ગયા હતા અને પરત કાર મારફતે પોરબંદર આવતા હતા ત્યારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર ધરમપુર ગામ પાસે કાર આડે પશુ ઉતરતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ભાવિ દંપતી સહિતના 5 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર પાસે થયેલ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોની ભાજપના આગેવાન રામદેવભાઈ મોટવાડિયા તેમજ બ્રહ્મ સમાજના યુવા આગેવાન હાર્દિક થાનકી સહિતનાઓએ મુલાકાત લીધી હતી. તેમણે ઇજાગ્રસ્તોને મળી અને તેમના પરિવારના સભ્યોનો સાથ આપી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા. પોરબંદરના 3 માઇલ પાસે એક બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના પારાવાડા ગામે રહેતા કરશન મેરુભાઈ ચાચિયા, ભરત રૂડાભાઈ સોલંકી અને રામ મેરુભાઈ ચાચિયા સહિતના 3 યુવાનો બાઇક લઈ અને તેમના ઘરેથી પોરબંદર આવતા હતા ત્યારે બોખીરા અને 3 માઇલ વચ્ચે આ બાઇક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 યુવાનોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પર એક બાઇક આડે પછી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મીરપરા વિસ્તારમાં રહેતો કૈલાશભાઈ નાનજીભાઈ જાદવ નામનો યુવાન બાઇક લઈ અને બંદર વિસ્તારમાં ગયો હતો. જ્યારે આ યુવાન ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બંદર રોડ ઉપર આ યુવાનના બાઇક આડે પછી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આ યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રોડ ઉપર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અઠવાડિયા પૂર્વે જુબેલી વિસ્તારમાં યુવાનની હત્યા થઈ હતી, જે મામલે પોલીસે ચોથા આરોપીને હનુમાનગઢ નજીકથી ઝડપી લીધો છે. પોરબંદરના જુબેલી બોખીરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા હિતેશ ઉર્ફે હિરેન ભનાકારા વદ્રા નામના 29 વર્ષીય યુવાને અગાઉ રાણાવાવ રહેતી હેતલ મોઢવાડિયા સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ હેતલના લગ્ન થઈ ગયા બાદ તેની સાથે સંબંધ પૂરો થઈ ગયો હતો. બાદમાં હેતલના ભાઈ સંજય રાજુભાઈ મોઢવાડિયા અને પતિ રમેશ ચનાભાઈ કેશવાલાએ ગત તારીખ 29/12ના રોજ તેને સમાધાન માટે બોલાવ્યા બાદ હેતલની હાજરીમાં જ રાહુલ ઉર્ફે લીખો ચનાભાઈ કેશવાલા અને અજાણ્યા શખ્સો સાથે મળી અને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું. જે મામલે પોલીસે રમેશ, સંજય અને રાહુલને ઝડપી લઈ 1 દિવસના રિમાન્ડ પર લીધા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને જેલ હવાલે કરાયા હતા. રિમાન્ડ દરમિયાન આ હત્યામાં સંડોવાયેલ ચોથો શખ્સ ભરત નવઘણભાઈ ઓડેદરા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ભરત હનુમાનગઢથી તરસાઈ જતા 3 રસ્તે આવનાર છે, જેથી એલસીબી ટીમે તુરંત જ ત્યાં વોચ ગોઠવી ભરતને ઝડપી લીધો હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની નિપુણ ભારત બાર વાર્તા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 3 અલગ અલગ વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં શ્રી બોધ શિમ શાળા નંબર 1માં ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોઠારી નરોત્તમ મનીષભાઈએ બાલવાટિકાથી ધોરણ 2 સુધીના વિભાગની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને વિદ્યાર્થીને શિલ્ડ તથા પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ ₹800 અને અભ્યાસ ઉપયોગી વસ્તુ ઇનામમાં આપવામાં આવી હતી. બાળ વાર્તા સ્પર્ધામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રવિવારની રજાના દિવસે પણ વિવિધ અધિકારીઓએ કામગીરી હાથ ધરી હતી, જેમાં સુદામા મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જે કામગીરીને પ્રવાસીઓએ અને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ રવિવારની રજા હોવાથી હરવા ફરવાના સ્થળોએ જઈ મોજ માણતા હોય છે, પરંતુ પોરબંદરના અધિકારીઓ અને કર્મચારીઓએ રજાના દિવસે સુદામા મંદિર ખાતે સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કર્યું હતું. જેમાં નિજ મંદિર, સત્સંગ હોલ, પૂજારીના મકાન પાસે, બાળ ક્રીડાંગણ, બગીચા, ફુવારા, 184 થી એટીએમ અને પાણીના પરબ પાસે, મેઇન ગેટ, શૌચાલય, જૂની ધ લેબોરેટરી, સુદામા કૃષ્ણ મિલન સ્ટેચ્યુ અને ચબુતરા સહિતની સફાઈ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાર ચોખ્ખો ચણક બનાવી દેવાયો હતો. સુદામા મંદિરની સ્વચ્છતા પ્રવાસીઓએ પણ બિરદાવી હતી. સમગ્ર કામગીરી નાયબ મામલતદાર હાર્દિક એમ બારૈયાના સુપરવિઝન હેઠળ યોજાઈ હતી, જેમાં મહેસૂલી તલાટી મંત્રીઓ એમ કે માલમ, અવિનાશ બડવા, જયેશ કે જેઠવા, રજનીબેન રત્નુ અને કર્મચારીઓ સંદીપ કે પરમાર, વિશાળ સલેટ, માહિર જે મલેક, આશિયાના એમ હાલેપોત્રા, કિશોરભાઈ ચૌહાણ અને કિશોર પંડ્યા સહિતનાઓએ પણ સફાઈ કામગીરી સફાઈ કામદારો પાસે કરાવી હતી. તો મહાનગરપાલિકાના વિનુભાઈ ગ્રાવત અને જગદીશભાઈ ઢાકીના માર્ગદર્શન હેઠળ પાલિકાની સમગ્ર સફાઈ ટીમ પણ જોડાઈ હતી અને 1 ટન જેટલા કચરાનો નિકાલ કર્યો હતો. રજાના દિવસે થયેલા કામગીરી લોકોએ પણ બિરદાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહેર જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાનો અમૂલ્ય ફાળો રહ્યો છે, ત્યારે તેમની 59મી પુણ્યતિથિની
શિક્ષણ દિન તરીકેની ઉજવણી કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિની ઉજવણીના પ્રારંભે હરીશ ટોકીસ ખાતે આવેલ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા ખાતે જ્ઞાતિ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ પૂજ્ય બાપુની કર્મભૂમિ સમાશ્રી મહેર સમાજ જુનાળા ખાતે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પણ જ્ઞાતિ આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીઓ સહિતના જ્ઞાતિજનો દ્વારા પુષ્પહાર દ્વારા માલદેવ બાપુના જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિની ઉજવણી મહેર સમાજ વિસાવડા ખાતે સમસ્ત વિસાવડા ગામ તેમજ રામદેવ પીર સમિતિના સાથ સહકારથી ઉજવણી કરવામાં આવેલ હતી. આ ભાવાંજલિ કાર્યક્રમમાં સૌપ્રથમ વિસાવડા ખાતે ચાલતી રામદેવ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. વિસાવડા ખાતે યોજાયેલ ભાવાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં સમસ્ત વિસાવડા ગામ દ્વારા પૂજ્ય માલદેવ બાપુની સ્મૃતિમાં ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ પાઠવાતા વક્તવ્યમાં પૂજ્ય માલદેવ બાપુના જીવનની ઝરમર જણાવાઈ હતી. આ પાવન અવસરે જ્ઞાતિના સંગીત ક્ષેત્રના કલાકારો તેમજ ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તેમજ સંચાલન મંડળના સભ્યોનું ઉષ્મા વસ્ત્ર તેમજ મહેર સમાજની વિકાસ ગાથા પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલા હતા. તેમજ જ્ઞાતિના કલાકારો દ્વારા નિસ્વાર્થ ભાવે ગીત, સંગીત, ઓર્કેસ્ટ્રા સાથે જ્ઞાતિની પરંપરા બહેનોના રાસડા, મણિયારા રાસ, તાળી રાસ અને દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરી પૂજ્ય બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મહેર સમાજની તમામ સંસ્થા સહભાગી બની હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ હતી. જેમાં યાત્રા નવી કોલેજથી શહેરના વિવિધ માર્ગો પર 2 કિલોમીટર ફરી તાલુકા શાળા મેદાનમાં સમાપન થઈ હતી. શિયાળામાં લોકો શરીર ફિટ રાખવા માટે અવનવી કસરતો, સાયકલિંગ અને રનિંગ સહિતની કસરતો કરતા હોય છે. ત્યારે ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી વહેલી સવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બસ સ્ટેશન ચોક થઈ મુખ્ય રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક અને ઝીકરિયા ચોક થઈ અને નટવર રોડ પરથી નીકળી નાગનાથ ચોક પહોંચી હતી અને ત્યાંથી જૂના પોરબંદર રોડ ઉપર થઈ અને તાલુકા શાળા મેદાન ખાતે 2 કિલોમીટર જેટલી સાયકલ યાત્રા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ 2 કિલોમીટરના રૂટમાં બધાની સાથે પોતે પણ જાતે સાયકલ ચલાવી હતી અને લોકોને રવિવારે સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉપલેટા શહેરમાં આ કાર્યક્રમ દરમિયાન સાયકલ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. મોદીજીએ દેશના નાગરિકોને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ફિટ રહેવા માટે રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે. ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે. સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે. મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તાલુકા શાળા મેદાનમાં ક્રિકેટ ઉપર પણ હાથ જમાવ્યો હતો અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સાથે બોલિંગ અને બેટિંગ પણ કરી હતી. તેમજ ખાસ કરી અને ઉપલેટા શહેરના કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચાલતા 22મા મેગા મેડિકલ એન્ડ સર્જરીકલ કેમ્પની પણ મુલાકાત લીધી હતી અને કેમ્પ અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. બડા પંથકના વાછોડા ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે.
જેમાં પોલીસે એક શખ્સ પાસેથી વિદેશી દારૂની 12 બોટલ કબજે કરી હતી. બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બગવદરથી ખીસ્ત્રી ગામના રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન વાછોડા ગામના પાટિયા પાસે ખીસ્ત્રી ગામ તરફથી એક શખ્સ મોપેડ લઈને આવી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને રોકી અને તલાશી લેતા મોપેડની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે આ હિતેન ઉર્ફે લાલો પ્રવીણ વિરાણી નામના પોરબંદરના નવા એરપોર્ટ સામે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. બાદમાં તેની આકરી પૂછપરછ કરતા આ ભારતીય વિદેશી બનાવટનો દારૂનો જથ્થો તેને કાના જેસા ઘેલિયા નામના રાણપર ગામ ધામણીનેજ ખાતે રહેતા શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે કાના સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટાના પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો છે. આ શિબિરમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા અને સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વિડીયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત તથા કરાટે સહિતનું આયોજન કરવામાં આવે છે. અહીંયા અત્યારે જે આપણો કાર્યક્રમ ચાલે છે, કયા પ્રકારનો કાર્યક્રમ છે અને શું કહેશો? ये एक नेशनल इंटीग्रेशन कैंप है. इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन. साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो. इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं. 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं. इसमें ये 9 डेज का कैंप हुआ है. इसमें एयरफोर्स के चीफ, नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस, हाई कोर्ट के जस्टिस, इसरो चेयरमैन, DRDO चेयरमैन, DGCSIR, CCMB डायरेक्टर, ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के 2 मेंबर डॉक्टर समीका रपी, डॉक्टर संजीव सन्याल, ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं. बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई, उनकी फिजिकल स्ट्रेंथ, सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई. लोगों का इकोनॉमी, साइंस, एजुकेशन, टेक्नोलॉजी, साइबर सिक्योरिटी, इन सब पर अवेयरनेस लाया गया है. और किसी भी बच्चे से 1 रुपये फीस नहीं ली जाती है. ये 9 डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है. इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है. ये आप लोग के डोनेशन, आप लोग की मदद, सहयोग से चलता है. आज सीएम ने भी यहाँ मुलाकात की है, क्या कहो? सीएम ने जो कहा वो आपको मालूम है, हमें क्या कहना है. तो सीएम को जो आपने किया है वो आपको पता है, आपने सुना है सब चीज़ों को. आई एम ऑनर्ड कि स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर. गवर्नर भी आए वेस्ट बंगाल के, चीफ मिनिस्टर आए, सुप्रीम कोर्ट जस्टिस आए, सभी लोग आए. આજે પ્રાસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંડળી પ્રવચન કર્યું. જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે. અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ.
અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે, જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે. પ્રાસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવી અને એમાં જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપી અને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે. આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા, ત્યારે તેમના સ્વાગત બાદ તેઓ ભાષણ આપવા ઊભા થયા હતા, ત્યારે ગુજરાતીમાં ભાષણ આપતા સ્વામીએ રોક્યા હતા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા કે હિન્દી થોડું કાચું છે, પરંતુ ટ્રાય કરીશ. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના. કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થતા ગમગીની છવાઈ. પોરબંદર પાલિકાની બોડીએ જતા જતા શહેરીજનો પર ચલાવી કાતર. ખુલ્લી જગ્યાના ભાવો ડબલ કરી દેતા નાગરિકોમાં રોષ. પોરબંદરના ધરમપુર નજીક કાર અકસ્માત સર્જાયો. ભાવિ દંપતી સહિત 5 ઘાયલ થતા સારવારમાં ખસેડાયા. ઉપલેટાના પ્રાસલા ખાતે રાષ્ટ્રકથાનું ભવ્ય આયોજન. મુખ્યમંત્રી અને સેનાના વડાઓની પણ ખાસ ઉપસ્થિતિ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.